એક્સપોર્ટમાં લીડ મળે છે પણ સેલ્સમાં કન્વર્ટ નથી થતું. તો જો તમને પણ આ પ્રોબ્લેમ આવતો હોય તો આ વિડીયોમાં આપણે એવી 5 ભૂલો છે કે જે નવા એક્સપોર્ટર કરતા હોય છે અને એ 5 ભૂલો વિશે આજે સમજશું આ વિડીયોમાં. તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને પૂરો જોજો. કદાચ તમે પણ આ 5માંથી એકાદી ભૂલ નથી કરતા ને પછી આપણે એવું સમજતા હોઈએ છીએ કે ભાઈ આપણો પ્રાઇસ વધારે આપી દીધો, એના હિસાબે કસ્ટમરનો રિપ્લાય નથી આવતો, પણ હકીકતમાં એવું નથી હોતું. તો આપણે જે 5 ભૂલો છે મેન, એ 5 ભૂલોની વાતચીત કરીએ. ભૂલ નંબર 1 કે જ્યારે આપણે કોટેશન આપીએ છીએ ત્યારે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે એ અન્ડરસ્ટેન્ડિંગ નથી કરી, કે કસ્ટમર સાથે આપણે ક્લિયર નથી કરેલું કે એમને FOB પ્રાઇસ જોઈ છે, એક્સ ફેક્ટરી પ્રાઇસ જોઈ છે કે CIF પ્રાઇસ જોઈ છે. તો કોટેશન જે બનાવીએ એના અંદર પ્રોપર મેન્શન હોવું જોઈએ કે આપણે કયું ઇન્કોટર્મ્સ એમાં મેન્શન કરેલું છે કે કયા ઇન્કોટર્મ્સ મુજબનું આપણે જે કોટેશન છે એમાં પ્રાઇસ છે. ભૂલ નંબર 2 કે આપણે જે અત્યારે લોકલ માર્કેટમાં જે ભાવ આપતા હોય છે એ જ ભાવ આપી દીધો, મીન્સ કે બહુ સસ્તો ભાવ આપી દીધો હોય. તો ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલે એ સારા એવા માર્જિનથી વેચાતી હોય છે અને જો કસ્ટમરને એકદમ ભાવ નીચો મળતો હોય તો એ આપણે કંઈ બતાવ્યા પહેલાં કે આપણે કંઈ કીધા વિના એ સમજી જતા હોય કે ભાઈ આ ક્વોલિટી આપણને પ્રોપર નહીં મળે. તો ખાસ તમારે પહેલાં માર્કેટનું રિસર્ચ અન્ડરસ્ટેન્ડિંગ કરવું અને ત્યાર પછી તમારે અહીંથી પ્રોડક્ટનો ભાવ આપવો. એટલે ઓછા ભાવ આપી દેવાથી પણ પ્રોડક્ટ વેચાઈ નથી જતી અને ખાલી આપણો ભાવ ઉપર ફોકસ હોય પણ આપણે જે પ્રોડક્ટની વેલ્યુ છે એ વેલ્યુ ઉપર આપણે સમજાવેલું ન હોય. પ્લસ આપણે જે ભૂલ નંબર 4 કે જ્યારે આપણે કોટેશન આપીએ છીએ ત્યારે આપણે જે પાસ્ટમાં જે કામ કરેલું છે, આપણા જે કસ્ટમર છે તો એ કસ્ટમર મેન્શન ન કરેલા હોય. જે ક્લાયન્ટ લિસ્ટ આપણે જે કહેતા હોય છે તો ક્લાયન્ટ લિસ્ટ શેર કરવું ખાસ કરીને. તો ક્લાયન્ટ લિસ્ટ શેર કરશું તો એમને પણ ટ્રસ્ટ બિલ્ડ થશે કે ભાઈ આ કંપની જૂની છે કે આ કંપની અમારા જેવા લોકો બીજા ઘણા બધાને સર્વિસ આપે છે કે પ્રોડક્ટ સેલ કરે છે. અને ભૂલ નંબર 5 કે ખાલી આપણે આપણું ફોકસ કે આપણું મેન એનર્જી સેલ્સ કરવામાં વાપરવી કે નહીં કે રિલેશન બિલ્ડ કરવામાં. તો ખાસ દોસ્તો ઇન્ટરનેશનલ બાયર હોય છે એ એક ટ્રસ્ટવર્ધી સપ્લાયર ગોતતા હોય છે, નહીં કે ખાલી પ્રોડક્ટ સેલ કરવાવાળા આખું માર્કેટ છે. તો જો એમને ટ્રસ્ટ બિલ્ડ થશે તો એ તમને બીજી પણ ઘણી બધી પ્રોડક્ટની ઇન્ક્વાયરી આપશે. તો ખાસ તમે ઇન્ટરનેશનલ બાયર સાથે ટ્રસ્ટ બિલ્ડ થાય એવી એમને ભરોસો એમને મળે એવી વાતચીત કરવી કે નહીં કે ઓનલી ખાલી આપણું સેલ્સ થાય એના માટે. અને એક્સપોર્ટમાં સફળતા માત્ર સસ્તી પ્રાઇસથી નથી મળતી, સાચી સ્ટ્રેટર્જી અને ટ્રસ્ટથી મળે છે. તમારા માટે નવા એક્સપોર્ટર સૌથી મોટી કઈ ભૂલ કરે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે આ વિડીયોને લાઇક કરી લેજો અને ફોલો કરી નાખજો કે તમને આ ટાઈપના એક્સપોર્ટ રિલેટેડના વિડીયો મારા મળતા રહેશે. થેન્ક યુ દોસ્તો.